કંચનબેન અહીંયા છે મને ખબર જ નથી કેમ છોકરું રાખવા આમ રાખવા ઓકે બાતુ માં લાટ ના ખાઈ ગયા કાગ 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 આતા આતા કે આતા આતા હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો ફ્રેન્ડ સુબહ સુબહ માં હું બધા લુકડા ધોઈને નઈને મસ્ત એકદમ ફ્રેશ થઈ પર તૈયાર નથી મારા સાહેબ તૈયાર થઈ ગયો ચાર સો હું ચાર કોઈ માથું બાકી કોઈ કઈ કરે લાગે સારી તોય રૂપારી લાગે રૂપારા લાગો તમે તો પ્રીતિ કપડા ધોવા મૂકી દીધા છે. પાણી બધું મારા અહીંયા નહીં પડે એવું થોડી તકલીફ છે. અહીં ઢોરા અમે ધાબુ આપણે લાદી હોય તો કદાચ તકલીફ પડે. આમાં તો એ હુકાઈ જાય પાણી છે ને ઘડીકમાં હુકાઈ જાય ને આમ તો સારું કાં ભેગી પાણી ઘડીક નહીં પીવાય. હા પાણી પેલા પી લે. 11 મુહૂર્ત ભાઈ ગ્રહ મુહૂર્ત હંમેશા 11 કેવાય જાય કેવો કેટલા મુહૂર્ત છે? 11 માં કાંઈ વાંધો નહીં. તો આજે છે ભાઈ 11મું ફરાદ અને આજે અમારે નાખવાનું છે ઘરે ફરાદ. ટૂંકમાં મારા મમ્મી નાખશે, અમારે ખાબેન નાખવાનું. કેમ કે મારી હાહુમાં ઓફ થઈ ગઈ છે ને એટલે મારી હાહુમાં નાખી. ટૂંકમાં મારા પપ્પાના મમ્મી પપ્પા મારે અહીંયા હોય મારા બેદી પહેલા થઈ ગયા એવું બેદી પહેલા. તો ભાઈ 11મું ફરાદ છે. 5 દિવસ પછી નોરતા પણ શરૂ થાય છે તો મજા આવવાની છે. કેમ કે અમારા બાજુમાં શોખ છે ત્યાં જ નોરતાનું બધું હોય કાર્યક્રમ. તો આગળથી અમારે થાય 2 ઘર વટો એટલે સીધું આમ તો ખાલી 200 ફૂટ વટતું આવી જાય હા બાજુમાં ને નાથી અમે ડેલી આવી જાય નાશે. તો કાંઈ નહીં, હાલો આપણે હરાજ નાખવાનું છે ટેકો લીધો. ખાલી કબડ્ડી ભરતા જઈએ તો આવે કબડ્ડી તો કાંઈ નહીં, હાલો હરાજ નાખવાનું છે. પછી હું થાય અગર વ્લોગમાં જોતા રહો. બસ 2 વસ્તુ બનશે ને કાંઈ નહીં. હું બને છે આગળ કેટલાય વાર લાગે. ભાત જ ખાવા નીકળે પછી પાણી થઈ ગયું ડોક્ટર કાઈ કેતા નથી કે લાડુ પાણી પીવું એમ કે પાણી લાડુ કોણ કે ભાત ખાવાનું છે લાગે પાણી ગોળાનું પી તમે તો લેટ ખાવ કઈ આખી ભાત ખાવ હાજે કે ભાત બને હાલે બન જાય અત્યારે પાણી ભાત બને પાછી બિહારમાં બધા ભાત ખાય તો પ્રીતિનો ભાતનો ખોરાક વધારે છે એટલે એને ભાત ખાતા આવે એમ લાગે ધરાતી જ નથી. હા લાગી કાકા ભૂલાઈ ગયા છે ખાધું છે એવું લાગે. અમે આમ થઈ રોટલો કે રોટલી ન ખાય તો અમને લાગે અમને ખાધું છે. ભાત ખાઈ ને તો અમે તરત ધરાઈ દઈએ ને આ ભાત ખાતી ધરાઈ જ નહીં. મારા મહારાજનું બધું બનાવવા મળ્યા છે ખીર ને રોટલી પૂડી. અહીંયા તો ખીર બને છે ચૂલે બનાવે છે ગેસ ઉપર બનાવતા. હા કેટલા મોહરાજ છે? 11 મોહરાજ છે. પ્રીતિ આવી ગઈ છે. માને પૂછીને આપ બતાય. મને ખબર છે પેલા માને પૂછીને આપણે વિડીયો માને બોલાવું ને મેં કીધું કે માને પૂછીને આપણે બોલ્યા વિડીયો પેલા. તો કાંઈ નહીં પ્રીતિ તો 11 છે એમ ને એ ખબર નથી પડતી કઈ. હા તૈથ વાર તૈથ કઈ યાદ નથી રહેતું. વાર તો યાદ રહે છે પણ તૈથ તો જ રહી ગયા યાદ નથી. આજ કાલ મંગળવાર આજ બુધવાર છે તને યાદ રહે મને વાર યાદ નથી. તો આપણે કેટલા તારીખે ગયા હતા દવાખાને જતા સોમવારે. તારીખ નથી યાદ રહી. તારીખ 15 હોર આજ 17 તારીખ છે. 17 છે કેમ કે આપણે વિડીયો બોલો લેતા ને એટલે કેટલું છે 17 કેમ 15 તારીખ ગયા નાની કરજે બહુ પકોડા મોટા થાય હું જેવા કરીએ તેવા તો છે હજી નાનું કરું ઓલા લાઈ વાત પેટ પાટલી મને રાખજો આલે એક આપણે લેતે ઈ માથે લઈ આવ. આયા સાદા લઈ જાય ભીચ્યા પડ્યા ભીચ્યા ક્યાં છે? અહીંયા તો વિવેકભાઈ ભીચ્યા પડ્યા છે ને હજી કે ફોડવા છે કા નથી ફોડવા હવે તો હું ને મંગાવ રહેવું આલે આ ફોડ બસ થઈ ગયું. આ કોઈ દેવાની એટલે કે હોય લ્યો પડી તા જોઈ લે. હા મોટા તારતા ફૂટતો નથી. આલ્યો ફોડ ના ખાલો બધા ખા બધા ભાગ પાડી. અરે વાહ અરે વાહ પૂરી છે ને બધા રેડી થઈ ગયેલા છે. જોલી છે અહીંયા મારી હાહુમાં ખીર બનાવી નાખી છે. જાગુબેન તોલ રહી છે. હવે એટલું છે ને બધા પૂરી બગડી ગયા ને તો પાસા અને કરીને લોંદા પાસા ખીરા તો હવે કરવાની કેમ પેટમાં ફેંકી ગયા હતા ને એટલે મારે સાહેબ જોઈ લીજે હરાજ નાખવાની તૈયારીમાં લખશું કે અહીંયા પાણીનું અંદર ખીર છે ને પૂરી એટલું છે તો જોઈએ મારે સાહેબ આપણે આતા ને આવીને ખોરાવા જા રહે તો હું આપણું જોરાવ શું કહેવાનું કાગ કાગ તેને ખબર માં એમ જાવશે માં શું કહેવાનું ખબર છે બરાબર નાખે ઈ જ નાખે
જો આતા પેલા પાણી નાખ તો ખરા પેલા પાણી નાખ દીધું તો પગ ઢોરાઈ ગયું થોડું. તો ઢોરાઈ જાય ને લાટ આતા લાટ બધા ત્રહી ગયેલા છે નાખ્યું તો અહીં ઢોરાઈ ગયું પાછું. નહીં તાંડી સગી રાખો તે પેપર લખાય એમ તો પેલા મૂકી દઉં ને. હા કાક 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 કહેવાય કાક 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 થોડી કહેવાય કે આતા આવો ખાવા આતા જે ભૂલ છે માફ કરજો ખાઈ લેજો. હા રિહાતા નહીં પછી ઓછું થાય તો કેજો પાછા આપો તો પાંચ તો મેકવી ન પડે. પાંચ નહીં મૂકવાનું એવું થોડું. પાંચ તો મૂકવું પડે. એ તો પાંચ ના લઈ લેવાનું પડે. કાક 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 આતા આતા કહેવાય આતા આતા આઈ ને તો કહીએ આય ને આતા બધા આવી જાવ ખાવા. પિતૃ ભૂલ માફ કરજો. હા નાના મોટા હવે અમારા પરિવારમાં હોય ખાઈ લેજો. પાણી પી લો આતા ને હા પહેલા પાઈ દીધું પેલા પાઈ પાછું પાઈ. હું નેવરી થઈ ગઈ છું. મારે હવે કાંઈ કામ નથી. પ્લસમાં મારે ભાત બનાવવાનું છે પર પહેલા હું લવણ ઓલા મિરચા કરી નાખું. મરચા ભેરવી નાખું. હા કરી નાખું. આ બધા મિક્સરના ઓલા બગડી ગયેલા છે તો મારે હવે નવા મિક્સર હવે નવું મિક્સર હમણાં નહીં દિવાળીએ ઓફર આવે દીદી. દિવાળી તો લઈ લીધે ગવાના બધા બગડે તો પછી જો અત્યારે એક વાર મરચા ફેરે 2 વાર ફેરે તો દિવાળી આવી અકે બાતુમાં લાટ ના ખાઈ ગયા હું. બપોર થઈ જશે ને પ્રીતિ છે ને બપોરનું રાંધે છે. ભાત બનાવે છે. કેમ કે ખીર ને રોટલી તો બનાવી છે ઓલરેડી પણ બપોરના ભાત એ બનાવે છે. શાક રોટલા મેં ના પાડી હતી નથી બનાવવા. ખીચડી ને આજે ભાત વઘારિયા ભાત ટમેટા ને બધું સેટઅપ કર્યું છે. અને શું કહેવાય બટાટાનો સૂંદો અલગ કરવાનો છે. હા સમજાય ઠેકા. તો પ્રીતિ અલગ રીતે બનાવે છે. બનાવે છે તમને દેખાડું કે એમાં સૂંદો હોય ને બટાટાનો કેમ પાણી પરનો સૂંદો એવો સૂંદો અલગ કરી નાખે ને વઘારેલા ભાત અલગ થશે. ચોખા વ્હાઈટ કલર પીરા કરો પીરા આ રીતે બને. હા એવું છે બની જાય વાર છે. પ્રીતિ એ છે ને બટેટા નાખી દીધા હતા ચોખા ભેગા તો એ બફાઈ ગયા છે તો હવે કાઢી લીધા છે ને હવે આમાં સૂંદો મિક્સ કરશે પાણી પૂરી જવું કે ને પ્રીતિ જોવે છે વ્લોગ એના મોબાઈલમાં. હમણાં અપલોડ કર્યો છે 12 વાગે તો અપલોડ કર્યો એ તરફ જોવા લાગી જશે કેમ કે કેવો છે આમ છે એને ખબર ન હોય એડિટિંગ હું કરું એને ખબર ન હોય ને કેવી રીતનો છે. હા પ્રીતિ શાહ કાલ બનાવ્યો તો ટીકર હતું મારેલો તો શામાં ટીકર મેં કીધું એમાં એલસી હતી પછી શું આદુ એલસી આદુ ને ભેગું ગોળ સકવડું. મેં કીધું આ શું છે ભેગું પીપોળું ભરી જતું ટીકર નવું કાંઈ નાખ્યું તો કે નહીં જોયું પછી ટીકર હતું આવું છે. એમાં ઊનું કરવું પડે તેલ નાખવું પડે એવું છે. ચોખાને તો વઘારવો પડે. ચોખાને છોંકા લગાડવા જોઈ લીધું માર સાહેબ ખા રહે તો પ્રીતિ બનાવે છે વઘારિયા ભાત આપણે ને ભેગા છે ખીચડી ચોખા કહીએ ખીચડી ચોખા ને પ્રીતિ કેમ ભાત ચોખા ખીચડી ચોખા ખીચડી ચોખા. પ્રીતિ આને ચોખા કે આપણે આને ચોખા કહીએ આને ચોખા કહીએ તાને ચાવલ કહેવાય ને ખીચડી કહેવાય. એવું છે. હા જયસુખભાઈ હા કંચનબેન અહીંયા છે તો ચલીએ હું ખાઈ લો કે મને લાગે ભૂખ લાગે. હું રાતે કાલ ખાધી નથી એમને ટીકડી પી લીધી. ને આરે ભાઈ આપણે બનાવ્યું છે શું કહેવાય ખીર ખીર નહીં આપણે હરાજનું તો એ વાત પ્રસાદ લેવાનું છે એવું નથી કે આજ ખાધું આ વખત ખાવાનું છે. ખાધે રાખે આ મારી માના અથાણું હા ખાવું જોઈએ કે મને જોઈને ભૂખ લાગે. જોઈ લીધે મારા સાહબ બધી ચાય બના રહે હે. અહીંયા ઢોર નાખે બધાય પાણી બાણી ઢોર નાખે. મને ખબર પડી ગયા કે કાક તો ઢોરાઈ ગયા તો હું ધોળા આવી તો જોઈ લીધે અહીંયા બધા ઢોર નાખે પાણી બાણી બધા છીતર ભીતર કરી નાખે છે. મેં મસ્તનો પકડ્યો છે. તો કેમ ઢોરાઈ ગયા જોરો હાથ તાર સેવા છે કેમ ઢોરા જાય મારી કીધે રેડી પકડ્યો તો રેડી કામ કરતો હતો. મેં કીધું પ્રીતિને મદદ કરું મદદ કરી મદદ ઓકે અત્યારે સારું છે કે પાણી છે તેલ હોત તો કાં જાય ત્યારે તો આસી વાત છે જો ઉભરાઈ ગયો ઘરે આવું જાય. આમાં દૂધ કેટલું હતું બધાય નાખ દઈએ સાહેબ બનાવવાની ખાલી એકલા ને પીવા. હા હું તો જરી કેટલું પીવું તો ચાલે. હા હા બધાય દૂધ નાખ દઈએ પ્રોબ્લેમ આપણે આ તો રે ભલે જરીક તો રે. આમાં શું છે આ પ્લસમાં ચાય બનાવી ન તો જોઈએ કે મોરસ કેટલું નાખે છે. હું આપ લોકો ના જોવરાવી એ મારા સાહેબ ને આગળ ઉભરા ના હોત ગીરો નો પીવો લાડ નહીં ગીરો નો મને ગીરો ભાવે
હું આપણા સાહેબની હાથની ચાય પીને મસ્ત મજાની મૂડ થઈ ગયેલા છે તો જોઈ લીધી મારી હાહુમાં લઈને આવી રોટલી બાબુ હરખા દેખાય તો આમાંથી કાઢી રોલામાંથી હોત હા તો ભાઈ મારા મમ્મી છે ને બેબી માટે નાનું બેબી માટે આ બધી રૂખડી કહેવાય ને હું તો ગોદડી કહું ભાઈ નાની મને રૂખડી કહેતા મારે અહીંયા ચપતા કહેવાય કેવાય ચપતા ચપતા તો ભાઈ મને દેખાડતા નહીં આવડે પ્રીતિને કહું તું દેખાડે મને ખબર પડે આમાં રૂઈ ભરેલા છે આ જોઈએ એક થઈ ગયા હા હિવેલી છે આતે કા ઘરે નહીં અને પૈસા દેવી હું આવ્યા આપણે ભલે કોઈ ભાઈ હિવી દીધી કોઈ બેન હિવી દીધી ને બેન હા એટલે ને કોઈ બેન હિવી દીધી આમાં એ બે છે આ છે ને માખલા લુગડા નાખેલા છે હલકા છે થોડીક નાની વાત મજા આવે કેમ લાગે થોડી મોટી આ પડે મોટા મોટા કર નાખાય થોડી વધારે મોટી થઈ ગયું આમાં છોકરું આમ કેમ લેવાનું મને ખબર નથી કેમ છોકરું રાખવા આમ રાખવા છે તો ચલીએ જી એક ગાભાની થઈ ગયા આ એક ગાભાની છે ઠીક બીજા બધા રૂના છે હા બે ગાભાની હા તો હું બતાવું બે ગાભા એક આ રૂઈ 3 એક મારી નણદ આપી છે 7 થઈ ગયા એક આ રૂઈ ના છે 5 થઈ ગયા એક આ તો બહુ મોટી છે મોટી સાય રૂઈ ના છે 6 છ. થઈ ગયા મારા રૂખડી 6 થઈ ગયા તો ભાઈ 6 રૂખડી જો મતલબ રૂખડી જે પહેલો હે કે મને રૂખડી કહેવાય મને ખબર નથી. તમે કમેન્ટ કરો હું કહેવાય પહેલી કેમ કે ગામ અલગ અલગ હોય ને તો નામ ફેર પડતો હોય આ પહેલી વખત બુપા બનને જા રહે તો આપકો હમ ભરવાની મળે જેની ઘરે છોકરા થયા ને હમ ભરવાની મળે ને અચ્છા પછી રૂખડી લઈ લેમ હા તો ભાઈ કાંઈ નહીં મારા મમ્મી સીવ આપી દીધી હતી બધી તો અમુક નવી સીવેલી છે અમુક મારા હોન્ડ બેન નથી એક બે આવેલી છે 2-3 સીવેલી છે એમ કરીને 5 છે 6 કે 5 5 તો નવી છે 5 નવી છે એક ખાલા જૂની છે એક જ જૂની છે 5 તો નવી છે આ નવી છે બધાય નવી હા રૂવારી બધી નવી છે એક જ વાલી છે ને ગુલાબી જેવી એ મારા હોની બેન આપી છે એમ ને તો હજી બેબી આવવાનો ટૂંક સમય બાકી છે ને એટલે બધું ભેગું કરી રાખ્યા છે કેમ કે ક્યારે પ્રીતિને દવાખાને લઈને જવાનું તેનું કાંઈ અમને ખબર નથી બધું આજે ને મારા મમ્મી કહેતા હતા કે એક થેલીમાં ભરીને 4 રાખવાનું ડોક્ટરે કીધા ને એટલે મારી હાહુમાં ગઈ હે ખેતરમાં કામ છે નીંદવા બીંદવાની એટલે ઓઈ ગઈ હે કે હું હાંજે આવું ને તો બધાય હકેલીને મેકી દઉં કેમ કે કેમ કે ગુદરા બધા લઈ જવાનું હોય ને એવા બધા વાતો કરતા હતા તો હું સાંભળી કે હું હાંજે આવું તો હું કરી દઉં બધાય તો 4 કરી દો ટૂંકમાં એવું થાય તો જવા થાય દવાખાને કદાચ રાતે જવાનું થાય ક્યારે દવાખાને દુખાવો ક્યારે ઉપડે કે દવાખાને જવાનું થાય નક્કી ન હોય એટલે બધું 4 કરી નાખ્યું છે હજી તો બેબી આવ્યા નથી તોય મારે જોઈ લીધી કેટલા તૈયાર કરી રાખો જોઈ લીધી કેટલું સારા લાડ થાય મેં કોઈ એ મસ્ત હતા ગરમી બહુ છે અમારા પતરા છે ને વરસાદ ન હોય ને તડકો હોય ત્યારે એવી ગરમી એવી લૂ આવે એમ લાગે કે ભાઈ રહેવું નથી બહાર આવી જવું તક એટલી ગરમી વરસાદ તો મજા આવે હજી તો શિયાળો છે એટલે વાંધો નહીં પણ ઉનાળે તો આમાં રૂમમાં રહેવું ને બહુ અઘરું છે એસી આમાં કામ ન કરે આમાં કુલર કામ કરે કુલર કામ કરે લેવું નથી એસી હીટર બે ભેગું થઈ જાય એમાં હે માની લીજે કે આપણે એસી લઈ લેવાની હા આ તો હીટર જેવા કામ કરે એસી માં હીટર આલે નો હાલે તો આપણે શું છે હાથ ફેન લઈ લેવાનું ના એવું લાગે ને આપણે ટૂંક સમય પછી પ્રીતિને મજા ન હોય બેબી હોય એટલે આપણે એવું લાગે તો કુલર લઈ લેવું સારું થી કુલરમાં તો સારું કે ન સારું જોઈએ મને અનુભવ નથી કુલર લેવાય કે ન લેવાય કુલર એ તો કોમેન્ટ કરજો કુલર લેવું ન લેવું બજાર ગરમીમાં અત્યારે રહેવાતું એટલે અમને યાદ આવ્યું કે આ ગરમીમાં રહેવાતું નથી તો પછી કેમ રહેવું આમાં ઉનાળે તો મારું મન જાણે કે અમારે દિવસો કાઢતા હોય હોવાનું અત્યારે બારી છે મોટી જબર તોય પવન શું આવે બારી જેથી આવે ઊંચું છે તોય નથી આવતું ને ભાઈ કાંઈ નહીં આપણે બ્લોગ અહીંયા પૂરો કરવાનો છે લાઈક શેર કમેન્ટ કરવાનો છે ચેનલને તો સબસ્ક્રાઇબ કરી લે તો મળીએ કાલ બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય લે લે તો ખોલું મૂક દો મારે ખોલવા જવું પડે તો હું એ મૂકી દઉં એવું છે મેં કીધું તું મૂકી દે હાલે હવે મૂકી હોય દે બસ તારે મૂકવાનો શોખ છે ને ચલો બાય બાય કાલ બીજા વ્લોગમાં સબસ્ક્રાઇબ કરી લેજો